તો હેપી હોલી આવી કઈક અમારી સવાર છે ઉઠતા વેત જો આયા કપડા નાખી દીધા કપડા ધોઈ પાણી પાછું ઘણો એક તો કપડા ધોઈ નાખ્યા બાઈ તમે ઘરે કરતી હું તમને તેલ નાખી દઉં ચુમ્મેશ્વર હાઈ ક્લાસ ભૂલી જઈશ સીધા સાંજે ઉઠશું ના ધો કે વાપસ આ ગયે અત્યારે જો આ મહેમાન અમારા ઘરે આવ્યા તો અત્યારે કોઈ દી ખોલવાનું ન હોય ને ખજૂર છે ધાણી છે લવિંગ છે બહુ જ ગરમ છે એ હોલીનું મહત્વ શું છે એમને હોલિકા હતી ને વરદાન હતું કે એ અગ્નિથી મરશે નહીં હોલિકાનું દહન થઈ ગયું ધર્મની ત્યારે જીત થઈ હતી તહેવાર ઉજવવામાં આવે છે હોલિકા દહનનો જેડીના છોટા ને જેડીના કટકામાં બાર્બીઝ દોરી છે સ્પેશિયલ ગર્લ્સ માટેની છે આ છે નાના છોકરાની બેગ વાળી છે કલરના ફુવારા થાય આમાં જો આવી કઈક અમારી સવાર છે ચારેય કોર આજે ઝાકળ છે અહીં નીચે મહાદેવનું મંદિર છે અને આ કૃષ્ણ ભગવાનનું મંદિર છે અને આખી કોર બધે કોર એટલી ઝાકળ છે કે કશું દેખાતું જ નથી ગુડ મોર્નિંગ હર હર મહાદેવ મિત્રો ગુચ્ચુ કપલના નવા વિડીયોમાં સૌનું હાર્દિક સ્વાગત છે તો આજનો દિવસ કેવો રહેવાના તમને આખો દેખાડવાનું છે અને અત્યારે સવાર કેવી પડી સૌથી પહેલા એ દેખાડી ચાલો સવારની શરૂઆત થઈ છે આ હળદર વાળા પાણીથી હળદર વાળું પાણી પીએ એટલે એકદમ ગળું ચોખ્ખું થઈ જાય અને ડેલી હું આ પીવું છું ઉઠી ગઈ છે અને ઉઠતા વેત જો આયા કપડા નાખી દીધા ને હવે એનું કામ ચાલુ થઈ ગયું આ શું કરે છે અત્યારે હવે કપડા ધોઈ પાણી પાછું પાણી બધી વયું જાય આ લાઈટ આવું જવું થાય લાઈટ કામ આવે છે ને હમણાં નીચે તો ગાઈસ ઘરે આવીને તો કેટલા કામ હોય ઘણો એક તો કપડા ધોઈ નાખ્યા અને હવે લોટ નહોતો તો આપણે લોટે દરા જવાનું એટલે ઘઉં કાઢ્યા આપણે ઘઉં ધોયા એટલે આટલા ટાઈમથી પેક હતા તો બગડી ના ગયા ને એ બધું જોવાનું ચારવાનું અને હમા કરીને પછી દેણું દરા જાશો તમે બધા એમ કહો છો ને કે બાઈ તમે ઘરે કરતી હું જો તો અમારે કેટલા 17 કામ હોય તમે તો ખાલી ઓફિસ જઈને આવતું રહેવાનું અમારે તો હજી ઓફિસ આવે ભેગી મસ્તીનું પિક્ચર ચાલુ અને અહીંયા આપણી ટ્રીટમેન્ટ ચાલુ કેમ કે જ્યારથી ફરી ત્યારથી આ તેલ નાખવાના એવા ટાઈમ રહેતા ના હોય એટલે જો અત્યારે કાજુ આવતા વેત પેલા કઈ હું તમને તેલ નાખી દઉં એનું કામ ચાલુ એને કરી નાખ્યું મેં કોઈ દી તમને ફોન મોજ જ આવે જો આમ છે ને એ વ્યવસ્થિત પણ હવે આટલું બધું નો નાખ ઢગલા નો કર એમ નો આવે શાંતિ રાખીને છે ને બસ કાપ હવે ચપટી કરો બસ ચપટી હા એમ નો કર હરિયું નો કર શાંતિ આજે જમવામાં શું છે જોઈએ ચાલો આહા રીંગણાનો ઓળો આપણું મનપસંદ છે બાજરાના રોટલા મમરી છે છાસ છે એકદમ જલસાની લાગે કાજુ ચુમ્મેશ્વરી હાઈ ક્લાસ આપણે મજા આવે ને એવું બનાવે એટલે મજા જ આવે તો ચાલો આરામથી બેન જમીન પર થોડીક જ વારમાં તમને મળી તો ગાઈસ અત્યારે 3 વાગ્યા છે હું નવરી થઈને 3 વાગી ગયા દરરોજ નવરું થવામાં 3 વાગી જાય છે એટલે હવે પાછી હું નાવા જઈશ અને નાઈને સૂઈ જઈશ સીધા સાંજે ઉઠશું 5-6 વાગે ચા પાણી પીવા ત્યાં સુધી તમને મસ્ત નાઈ ધોઈને પાછા આવી ગયા એટલે બોલો કઈ ને મસ્ત ના ધો કે વાપસ આ ગયે તો બપોરે જમી બમીને હાઈ ક્લાસ સુઈ ગયા હતા અત્યારે થેટ ઉઠ્યા છીએ ચા પાણી પી લીધા હતા અને અત્યારે જો આ મહેમાન અમારા ઘરે આવ્યા આ મહેમાન છે ને અત્યારે કૂદકા મારે છે તારું નામ શું છે એનું નામ વેદુકા છે અને અત્યારે જો એ ઓલું નથી ઓલું આપણે આવતું ઓલું ક્યુ ટીવી નું એક સિરિયલ આવતી એમાં વેદુકા હતી ડોરીમોન હતું ડોરીમોન મારી બેનપણી છે જો જો તું છો ને મારી બેનપણી દરરોજ અમારે ભેગી રમવા આવે તું આવતી નથી રમવા એને છે ને આમાં જોવું છે એટલે હું આમ કરું આમ જ જોવાનું હોય આમ તો કઈ ના દેખાય જો આમ તો આમ દેખાય આપણું ઘર દેખાય છે ને એને મજા આવી ગઈ અને કાજુમાં જમવાનું બનાવાય બધે ખાઈ ગઈ છે તો હવે જોયા અને આજે શું છે કાજુ એ તો કહી દે तो हैप्पी होली सबने आज होली है तो आज શું કીધું ખાના ખા કે જાને
જમવાનું જમીન પછી હોલીના દર્શન કરવા જાશું. આજના વિડીયોમાં બન્યા રહેજો, તમને મસ્ત હોલીના દર્શન કરાવશું. અને આ અમારું વાંદરું જો આમથી આમ ને આમથી આમ, બસ જો તમે જોઈ શકો છો અહીંયા હોલી દહન ચાલુ થઈ ગયું છે. ચાલો હવે આપણે પણ ફટાફટ દર્શન કરવા જશું. તો જોઈ લ્યો, આ નારિયેલ પાણી પછી આમાં ખજૂર ધાણી ને એવું બધું આપણે લઈ લીધું છે. બધું આપણે હોળીની અંદર અર્પિત કરવાનું છે. જો તમે આમાં સિવાય શું શું નાખો તમને કઈક ખબર હોય તો કમેન્ટ કરજો. અમને તો આટલું ખબર છે એટલે આપણે અત્યારે હોળીની પ્રદક્ષિણા કરવાનું બધું જાય છે. હવે જો બધું આવી ગયું છે, હાથમાં કાજુ બધું લઈ લીધું છે અને હવે જાય છે હોળીના દર્શન કરવા અને સાથે પ્રદક્ષિણા બધું કરવાનું છે. તમે કઈ નવું કરતા હોય તો જરૂર અમને કમેન્ટમાં કહેજો. તો અત્યારે ગરદી તો છે જ, પણ ફટાફટ જઈએ. એ જો અમારે મહાદેવનું મસ્ત મંદિર છે. દરરોજ સવારમાં કેવું ભીમનાથ મહાદેવનું મંદિર છે. બધા અહીંયા સવારમાં દર્શન કરવા આવે છે. કેવું મસ્ત છે ને. તો ચાલો જો હોલી તમને દેખાવા માંડી ને, તો ચાલો પેલા દર્શન કરીએ. અહીંયા આવી ગયું જો, અહીંયા અત્યારે હોળી થાય છે. દેખાય તો ચપ્પલ અહીંયા પેલા ઉતારી નાખી અને હવે જાય. તો અમારા જોઈ લ્યો, આ અત્યારે પ્રદક્ષિણા ચાલુ છે પ્રતિકભાઈ ની. આ જે નારિયેલ છે એને આપણે આમાં ઓમવાનું છે. અને હવે જો આમાં ખજૂર ને બધું છે ને, કાજુ એ બધું આમાં નાખી દીધું છે, વીટી લીધું છે. તો બધું કોઈ દી ખોલવાનું ન હોય ને એ રીતે કાજુ એ બધું બાંધી લીધું. આપણે ન ઓલા ફરવા જતા હોય ને બધું લઈ જતા હોય તો જોઈ લ્યો, આમાં બધું છે. શું શું છે? ખજૂર છે, ધાણી છે, લવિંગ છે. આ બધાનું કઈક ને કઈક મહત્વ છે. એ કાજુ ને ખબર, કાજુ એ લીધું છે એટલા માટે. તો આપણે બધું આમાં ઓમી દઈ. ચાલો, એકદમ બહુ જ ગરમ છે, એકદમ ગરમ છે. ગળદી થઈ ગઈ છે. તમે જો બધા અત્યારે પ્રદક્ષિણા કરે છે અને આપણે પણ આ લાઈનમાં વયું જવાનું છે. તો ચાલ કાજુ, જગ્યા મળે જ્યાં જગ્યા મળે ને ત્યાં અંદર રહી અને પછી પ્રદક્ષિણા પૂરી કરી લે. મહાદેવ. તો ચાલો હવે અહીંયા આપણે પ્રદક્ષિણા કરી લઈ. તમને ખ્યાલ જ છે હોલીનું મહત્વ શું છે એ તો મારે કહેવાની તમને જરૂર નહીં પડે, પણ છતાંય આપણને જે રીતે ખબર છે કે પ્રહલાદને જ્યારે હિરણ્યકશિપુએ જ્યારે એવું કીધું કે ભાઈ બેન એમની હોલિકા હતી કે ભાઈ એમને વરદાન હતું કે એ અગ્નિથી મરશે નહીં, તો એમને ખોળામાં લઈ અને આખા બેસી ગયા હતા પ્રહલાદને. અને એ જ્યારે બેસી ગયા પણ ત્યારે અગ્નિથી હોલિકાનું દહન થઈ ગયું, પણ પ્રહલાદને કશું ના થયું. એટલે એનો મતલબ શું છે કે ધર્મની ત્યારે જીત થઈ હતી. ઓકે, આ રીતની કઈક સ્ટોરી છે. ત્યારથી લઈને અત્યાર સુધીમાં હર વખતે વર્ષમાં આ વખત તહેવાર ઉજવવામાં આવે છે હોલિકા દહનનો. અને ત્યારથી અત્યાર સુધી આપણે હિન્દુ ધર્મમાં બધા જ હોલી દહન કરે છે. મહાદેવનું મંદિર છે અને જો ઓલો છોકરો છે ને એમને વરરાજો કર્યો છે. ઓકે, આપણે એક હિન્દુમાં આ રીતની પણ પ્રથા છે હિન્દુ ધર્મમાં કે નાના છોકરા હોય જેને પહેલી વખત જયારે તહેવાર હોળી આવે છે ત્યારે એમને વરરાજા કરી અને આ હોલિકાનું આખું પ્રદક્ષિણા કરાવે છે. તો હાઈકલા સેવા દર્શન કરી દીધા અને હવે જાય છે શું બીજે ક્યાંક જઈ દર્શન કરો? કેવું હતું? તો આપણે વિડીયોમાં ધ્યાન હતું. આપણા મિત્ર બધા હોય સોસાયટીમાં રહેતા હોય ક્યાંક જાશું. હવે પાછા બહાર નીકળશું, કેમ કે આપણે કઈક નવા હોલી બધી થતી હોય, બધી નવું કઈક અલગ હોય તો એના દર્શન ને બધું કરશું. તો ચાલો હવે અહીંથી પીવું છે ને બહાર નીકળીને એટલે કાજુના લાડ નવા ચાલા થઈ જાય. હવે હજુ અહીં ઉભી રહી ને એટલી વાર મને સામે પેલી મોઢે દેખાઈ ગયું. બોર્ડ ઉપર કઈક નવું જ લખ્યું છે. શું ખબર છે? જેડીના જોટા ને જેડીના કટકા. હવે આ કઈક છે નવી જ વેરાયટી છે એટલે આપણે છે ને ખાધું નથી. દેખાય તમને? કેટલા ઝીણા અક્ષર જામનગર ના આવું આ છે ને ગમે ત્યાં નીકળે ને આવું કઈક ને કઈક જોઈ જાય ને
હવે એની ઈચ્છા ઘીના અક્ષરે લખ્યું છે જરી છે. એટલે આ કંઈક છે નવીન વેરાયટી છે, આપણે કઈથી ખાધી નથી. તો શું કહો છો, નેક્સ્ટ ટાઈમ ટ્રાય કરવાનું થાય છે પછી? નેક્સ્ટ ટાઈમ. આજે તો અમે જમીન આવ્યા છીએ. આજે તો ફૂલ પેટ છે ને જમીન આવ્યા છીએ, એટલે આજે હું ખાલી 10 રૂપિયાની સોડામાં 10 રૂપિયાની સોડામાં 10 રૂપિયાની 10 સોડા, રૂપિયા 10 રૂપિયાની 10 સોડા. રૂપિયાની સોડા. ચાલો. હવે અત્યારે આપણે જાય છીએ ઝૂલેલાલ. અહીંયા છે ને ઝૂલેલાલ સોડા વાળા છે. પણ કાજુને પૂછ્યું તો નહીં એને સોડા કઈ પીવી છે. કાજુ સોડા કઈ પીસી તો કે કઈ પુદીના, આદુ, લીંબુ, પુદીના. ઓકે. તમને ખબર જ હોય ને, લગનના 10 રૂપિયા. ના એવું ખબર ના હોય હો, શાંતિ રાખ. અહીંયા સોડા પીવા આવી ગયા છે. હવે લઈ લે આદુ લીંબુ પુદીના. કાજુએ કીધું એ તો આવી ગઈ છે મારી જીરા મસાલા કાજુની આદુ લીંબુ પુદીના. કેવી છે કેવી? ખારી છે પણ આજમાં થોડીક વધુ ખારી લાગે છે. અને મીઠું વધુ નાખી દીધું છે કદાચ. તમને નથી લાગતું? મારે જીરા મસાલામાં ખારી કેમ લાગે? ના મારે નથી કરવી. મારે તને ખબર મારે બીપી છે તો જેમ તો રાખું ને. જોઈ લ્યો આટલી બધી દુકાનો છે અહીંયા. અમે જે આવ્યા ને ત્યારે આપડા ક્યાં આવ્યા? આપણે આવ્યા છીએ સાધુ વાસવાણી રોડ ઉપર, અને અહીંયા તો ખાલી દુકાનોની રોનક છે ને સામે તો જો બજાર લાગી છે, આખો સાચી વાત મેળા છે. જો આખું મેળા કેટલું જેવો બધું માહોલ છે. અત્યારે અહીંયા તમે જોવો છો ને. હોળી ધૂળેટીમાં બધી જગ્યાએ ઠેર ઠેર પિચકારી, બલૂન્સ બધા જ સ્ટોલ લાગેલા છે. એટલે રાજકોટમાં માણસો ગમે ત્યારે ધંધો પેલા ગોતે. ઓહો, ગમે અહીંયા નકરા કલર મળી જશે. અને સામે છે આખી પિચકારીઓ પિચકારીઓ. ચાલો આપણે ત્યાં જોવા જાય. પિચકારીઓ આમ જો. અને તારે પિચકારી લેવી છે? હા, કોઈ દી રમતી તો છો ને કે પિચકારી લેવી. હા. એટલે પિચકારી મારવાની હોય. પિચકારી એને મારવાનું જ બધું છે. એને છે ને ભાંગ તોડકી છે ને એટલે ભાંગ તોડવાનું જ વિચાર આવશે. આમ જો આ કેવી છે, આમાં બાર્બીઝ દોરી છે, સ્પેશિયલ ગર્લ્સ માટેની છે. હા, ટેન્ક વાળી. આનું શું છે? 440 લખ્યા છે. 440 કોની માટે લાવ? 500 રૂપિયાનો ખર્ચો કોની માટે કરું? તમારા માટે તો કરવા જેવો નથી. આ સેમ જ છે, બંદૂક વાળી. ટેન્ક વાળી કઈ ખુલ્લી નથી. આ જો ને ભાઈ, જો આ છે ને નાના છોકરાની બેગ વાળી છે. બેગ પાછળ આમાં પાણી ભરીને ટીંગાડવાનું, નામ પિચકારી મારવાની. આમાં પણ ક્યાં છે પિચકારી નું ઓલું તો નથી. પાછળ આને આ બેગ ને ભરાઈ લેવાનું અને પછી આમ પિચકારી મારવાની, એટલે આમાંથી ડાયરેક્ટ પાણી આવે. અચ્છા, ડબલ્યુ ગન. હવે જો આ કાજુ છે ને હવે કઈ મૂકશે નહીં. લઈ તો સારું છે કઈ. તમને તારે આ એકોઈ છે ને લેવી છે કે ખાલી આમને આમ બધે ને? મને નવાઈ લાગે છે કે આમ જો આ કેવી અલગ અલગ વેરાયટી ડિઝાઇન માં છોકરો આવજો પિચકારી માં આરવી, મતલબ શું કેવું મારે. કલર તો એવું હોય જ ને. પણ આમ મને નવાઈ લાગે. બોલ બોલ. મારે કઈ ખાવું જો અહીંયા છે ને આ છોકરા રહ્યા ને એ હવે પિચકારી લેવા માટે છે ને લેવી છે કઈક અલગ, અને એના માટે ઝઘડે છે. અને અહીંયા જોઈ લ્યો તમે ફુગા છે, પછી આ બધા સ્પ્રે વાળા કલર છે, આ નોર્મલ કલર છે, કેટલા બધા કલર થી માંડી બધું અહીંયા અવેલેબલ છે. એટલે ગમે ત્યારે આવો તો અહીંયા આફર મળે છે. સાધુ વાસવાણી રોડ ના ઝૂલેલાલ કરીને સોડા છે, તમે જોજો એની રાઈટ સામે આવેલું છે. તમારે લેવું હોય તો કલર ને ભરમાર તમે આમ જોઈ લ્યો. આ છે ને કલર ના ફુવારા થાય આમાંથી, એકદમ ઉડે આમાંથી કલર. કેવું કેવું અવનવું આમાં આવી ગયું છે. આપણે જયારે હોળી રમતા ને કાજુ ત્યારે આવું બધું નહોતું આવે. આવું બધું અવનવું નહોતું. આ જો આ કેવું આખું કલર જ આમ નકરો કલર ઉડે બધે. 1350 રૂપિયામાં છે, પણ બહુ સારું કહેવાય. તો હવે આપણે કઈ લેવું ના હોય તો આપણે અહીંથી ભાગી તો સાથે કેટલી બધી દુકાનો અહીંયા છે. બધી જ લાઈનો લાગી છે, સ્ટોલે સ્ટોલ છે. રાજકોટના તહેવારને તો કોઈ ન પહોંચે, દુનિયામાં ગમે ત્યાં
છેડે વયા જાઓ, આખી દુનિયા ફરો. રાજકોટ જેવા તહેવાર તમને ક્યાંય જોવા મળશે નહીં. તો મિત્રો આપણે અહીંયા સોડા પીવા આવ્યા હતા અને આપણે ફરવા નીકળ્યા ને જો પતિદેવ છે ને મોબાઈલમાં મશગુલ થઈ ગયા છે, કેમ કે કાલ સવારથી આપણે અપલોડમાં મૂકેલો છે વિડીયો એક કાલનો મસ્ત બનાવેલો વ્લોગ, પણ હજી સુધી અપલોડ થયો નથી. અને ખબર નહીં યુટ્યુબ હવે શું દાંધિયા કરે છે ને કાંઈ સમજાતું નથી. કેટલા વાગ્યા તમે મૂક્યો તો? અમે છે ને 30 જ મિનિટ છેલ્લે બાકી હતી, તાંતિયા યુટ્યુબે નથી તો તે કઈ તમે કર્યા. ઠીક. પતિદેવને એવું છે કે ઘરમાં કાંઈ પણ ખરાબ વસ્તુ થાય ને તો એ મેં કરી હોય, પણ એકચ્યુઅલી કરી એમને હોય. એવું કહેવા માંગો છો ને કે તમારી ભૂલ હતી, એમાં એવું કહેવા માંગો છો? મારી જ ભૂલ છે, મારી જ ભૂલ. હા, પતિદેવની જ ભૂલ છે, કેમ કે પતિદેવ પણ એક મારી એક ભૂલ જ છે. એટલે અમે એકબીજાને આવી ભૂલ સમજી અને જાતું કરી દઈ છીએ. એટલે હવે વસ્તુ એ છે, મેટર એ છે કે વિડીયો અપલોડ થતો નથી. હવે એને માટે તમારી પાસે કઈ સુઝાવ હોય તો પહેલા તો કમેન્ટ કરો ફટાફટ. અને બીજો પ્રશ્ન એ છે ક્યારે થશે અપલોડ? આજે 2-3 વાગે થશે. રાતે 2-3 વાગે. તો કોણ જોશે? હવે એ તો આપણા કર્મ આપણે જ ભોગવવા પડે. એવું છે, આપણા કરેલા કર્મ આપણે જ ભોગવવા પડે. એટલે જો દોસ્તો, રાતે 2-3 વાગે વિડીયો અપલોડ થઈ જાય ને તો તમે લોકો જોઈ લેજો ખરી. હો ને 2-3 વાગે જેટલા જાગતા હોય એનામાંથી અમુક મને ખબર છે ઓનલાઈન હોય જ છે, ફેસબુકમાં યુટ્યુબમાં બધાની ગ્રીન સિગ્નલ જોતી જોઉં છું. જે લોકોને એમ છે ને કે આ નથી ખબર એની બધાને મને ખબર હોય જ. એટલે જે જાગતો હોય ને તો જોઈ જ લેજો, બાકી નો જાગતો હોય ને બધા કાલ જોઈ લેજો. શું કહો છો? ઓકે. હવે આપણે આપણી ઓડિયન્સને આપણું પતી ગયો તહેવાર બસ પૂરો. આપણી ઓડિયન્સને બીજું શું બતાવશો? હજી તમે તો ફોનમાં પડ્યા રહ્યા. હવે હજી આજ તો હોળીનો તહેવાર છે. રાતા કેટલા 11 વાગ્યા. હાલો હોળી હવે પતવામાં ખાલી 1 જ કલાકની વાર છે. જોઈ હવે આગળ જાય. હવે આજની રોનક કેવી છે, રોનક થોડી ઘણી તમને રાજકોટની બતાવીએ. ત્યાં સુધી શું કરશું? બસ કટ કરાવો ત્યાં સુધી શું કરશું? મને કેમેરા હાથમાં મળે ને એટલે હું બકબક કર્યા જ કરું. આપણે આજનો હોળીનો દિવસ તો આવો રહ્યો. ક્યારના વિડીયો અપલોડ કરી છે, અપલોડ થતો જ નથી. રાતના હવે 12 વાગી ગયા છે. ઘડીક વાથી વાગ્યા ને વાથી ઊભા રહ્યા. તો હવે છેલ્લી હવે 1-2 મિનિટ જેવો જ બાકી છે. એટલે હવે અપલોડ થવાની રાહ જોઈ છે. અને હવે ઘરે જાય છે તો ઘરે જઈને સીધા સુઈ જ જાશું, કેમ કે રાતના કેટલા વાગ્યા પતિદેવ? 11:44 થઈ ગઈ છે. તો હોળીનો દિવસ તો આપણો આજે આવો જ રહ્યો. અને ઉમેય કાલ તો ગ્રહણ છે. અને હવે ધૂળેટીનો દિવસ જોઈ કેવો રહે ત્યાં સુધી ચલો હર હર મહાદેવ. હવે ઘરે જઈને સીધા સુઈ જાશું. સીધા ઘરે જઈને ખાટલો દેખાય છે અત્યારથી થાક્યા. એટલે હર હર મહાદેવ.